આપણે આ અગાઉ પાર્ટ 1, 2, 3 લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કરી ગયા છે અને આશા રાખું છું કે તમે પાર્ટ 1, 2, 3નો અભ્યાસ કર્યું જ હશે. ચાલો આજે આપણે બીજા લેંગ્વેજ ફંક્શન જોઈએ. પહેલું લેંગ્વેજ ફંક્શન આજે આપણે જે ડિસ્કસ કરવા જઈએ છીએ તે છે સીકિંગ ઇન્ફોર્મેશન અથવા તો તેને ઇન્ક્વાયરી એઝ અ નેચર એ નામથી ઓળખવામાં આવે છે. બીજું છે કમ્પેરિંગ થિંગ, કમ્પેરિંગ પર્સન કે કમ્પેરિંગ પ્લેસ, આ રીતે છે. થર્ડ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ફોર્થ રિપોર્ટિંગ એન ઇવેન્ટ એન્ડ લાસ્ટ વન મેકિંગ રિક્વેસ્ટ ઓર સજેશન. પહેલું આપણે જોઈએ સીકિંગ ઇન્ફોર્મેશન કાં તો તેને આપણે કહીએ છીએ ઇન્ક્વાયરી એઝ અ નેચર. બંને એક જ છે, નામ અલગ અલગ છે. કોઈ વ્યક્તિ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. નોર્મલી આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે પણ કોઈ વ્યક્તિ પાસેથી આપણે કંઈ માહિતી મેળવવી હોય તો નોર્મલી આપણે તેને પ્રશ્ન કરીએ છીએ. ઓકે, એટલે હુ, વોટ, વેર, વેન, વાય, હુઝ, હાઉ જેવા ક્વેશ્ચન વર્ડ્સ ઇન્વર્ઝન ક્વેશ્ચનનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે કોઈને ઇન્ક્વાયરી કરવી હોય, કોઈને આપણે ઇન્ફોર્મેશન મેળવવી હોય કોઈની પાસેથી, તો આપણે આવા શબ્દથી આપણા ક્વેશ્ચન વર્ડથી શું કરીએ છીએ? પ્રશ્ન કરીએ છીએ. કે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને જો આ ટાઈપના ક્વેશ્ચન દેખાય તો સમજી લેવાનું કે આપેલા વાક્યમાં સીકિંગ ઇન્ફોર્મેશન કાં તો ઇન્ક્વાયરી એઝ અ નેચર લેંગ્વેજ ફંક્શન રહેલું છે. ચાલો વન બાય વન એક્ઝામ્પલ જોઈએ. હુઝ પેન ઇઝ ધીસ? જો પાછળ ક્વેશ્ચન માર્ક છે અને તેની શરૂઆત હુઝથી થઈ છે. આ પેન કોની છે? સેકન્ડ, વોટ ઇઝ યોર નેમ? પ્રશ્નની શરૂઆત વોટથી છે અને પાછળ શું છે? ક્વેશ્ચન માર્ક છે. ઓકે. થર્ડ જોઈએ વિચ ફિલ્મ્સ ડુ યુ લાઇક ધ મોસ્ટ? કઈ ફિલ્મ તમને સૌથી વધારે ગમે છે? ઓકે, અહીંયા પણ ક્વેશ્ચન માર્ક છે અને આગળ પ્રશ્નની શરૂઆત વિચથી થઈ છે. ફોર્થ, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? ગઈકાલ રાત્રે તમે શું ખાધું? વેર વિલ યુ ગો ઇન ધ સમર વેકેશન? ઉનાળાના વેકેશનમાં તમે ક્યાં જશો? તો અહીંયા આપેલા 5 જે સેન્ટેન્સીસ છે એ શું છે? ક્વેશ્ચન માર્કવાળા છે, એટલે કે પ્રશ્નાર્થ છે. ઓકે, અને આપણે પ્રશ્ન ક્યારે કરીએ? તો કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે. એટલે પરીક્ષામાં જો તમને આ પ્રકારે પ્રશ્નો આપેલા હોય અને જો સામે તરફ ઇન્ક્વાયરી એઝ અ નેચર કે સીકિંગ ઇન્ફોર્મેશન લેંગ્વેજ ફંક્શનમાં આપ્યું હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ કમ્પેરિંગ થિંગ, પર્સન, પ્લેસ. કોઈ બે વ્યક્તિ, જ્યારે બે કે બેથી વધારે વ્યક્તિ કે વસ્તુની વિશેષતાની તુલના કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આપણે નોર્મલી બે વ્યક્તિ, બે વસ્તુ તેની ઘણીવાર આપણે શું કરીએ? તુલના એટલે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. અંગ્રેજીમાં 3 રીતે કમ્પેરિઝન થાય. કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ કે પછી બે સિટી હોય કે બે વસ્તુઓ હોય, બે વ્યક્તિ હોય ને બંને વચ્ચે જો તમારે કમ્પેરિઝન કરવી હોય તો અંગ્રેજી ભાષામાં 3 રીતે થાય છે. એક છે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. સૌ પ્રથમ આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રી. અહીંયા આપણે લેંગ્વેજ ફંક્શન સાથે સાથે ડિગ્રીનો પણ અભ્યાસ કરીશું. પોઝિટિવ ડિગ્રીમાં શું હોય છે? તો ઉદાહરણ સાથે સમજીએ કે સમીર ઇઝ એઝ ક્લેવર એઝ તનવીર. અહીંયા તમે જોશો ક્લેવર જે એડજેક્ટિવ છે, બરાબર, વિશેષતા છે, બરાબર, એની પહેલા એઝ અને એના પછી એઝ. એટલે તમારે શું જોવાનું હોય છે વાક્યની અંદર કે એડજેક્ટિવની આગળ પાછળ એઝ હોય એટલે સમજી લેવાનું કે આપેલું વાક્ય એ પોઝિટિવ ડિગ્રીમાં છે. અહીંયા સમીર અને તનવીરની જે ક્લેવરનેસ એની કમ્પેરિઝન કરવામાં આવેલી છે.
અને આપેલ વાક્ય પરથી આપણે કહી શકીએ કે સમીર એ તનવીર જેટલો જ ક્લેવર છે, હોશિયાર છે. બંને સરખા હોશિયાર છે. એને પોઝિટિવ ડિગ્રી કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ. માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ. જો અહીંયા એડજેક્ટિવ જે છે બિગ છે. ઓકે, એટલે મારું ઘર એ તમારા ઘર જેટલું જ મોટું છે. એટલે મારું ઘર અને તમારું ઘર બંનેનું કેવું છે? સેમ છે. અહીંયા બે મકાન, પણ કમ્પેરિંગ થિંગ. પહેલું વાક્ય જે છે શું છે? કમ્પેરિંગ પર્સન. ઓકે, તનવીર અને સમીર એ વ્યક્તિ છે. માય હાઉસ અને યોર હાઉસ એ થિંગ છે. એટલે શું આવે છે? કમ્પેરિંગ થિંગ. થર્ડ જોઈએ. સુરત ઇઝ એઝ ક્લીન એઝ વડોદરા. સુરત એ વડોદરા જેટલું જ સ્વચ્છ છે. તો અહીંયા બે સિટી, બે પ્લેસની આપણે શું કરીએ છીએ? કમ્પેરિઝન કરીએ છીએ, સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને. ઓકે, તો આવા જે સેન્ટેન્સીસ, ફરી એકવાર કહું છું, જો આપેલા વાક્યમાં એઝ, બરાબર, એઝ જો અહીંયા પણ આપેલા છે, જો આ બે શબ્દનો ઉપયોગ થયો હોય તો સમજી લેવાનું પોઝિટિવ ડિગ્રી છે. એટલે આપણે કયું લેંગ્વેજ ફંક્શન યુઝ કરવાનું? કમ્પેરિંગ થિંગ, પર્સન ઓર પ્લેસ. તેને કમ્પેરિઝન પણ કહેવામાં આવે છે. બીજું જોઈએ. બીજી રીત છે કમ્પેરેટિવ ડિગ્રી. જ્યારે બે વ્યક્તિ, બે વસ્તુમાં કોઈ વિશેષતા જે છે એ એક કરતાં બીજામાં વધારે છે, કાં તો એક કરતાં બીજામાં ઓછી છે, એવું દર્શાવવા માટે આપણે આ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એ ઉદાહરણ સાથે સમજીએ. રમેશ ઇઝ ટોલર ધેન મીના. રમેશ એ મીના કરતાં વધારે ઊંચો છે. એટલે એનો મતલબ રમેશ અને મીના એક સરખી ઊંચાઈ ધરાવતા નથી. બરાબર, માં ગુણ વધારે છે. એટલે કે દાખલા તરીકે રમેશની 160 સેન્ટીમીટર હાઈટ છે, જ્યારે મીનાની કેટલી છે? 150 સેન્ટીમીટર. ઓકે, એટલે આજે હાઈટને ધ્યાનમાં રાખીને કમ્પેરિઝન કરવામાં આવી છે. એટલે તમારે શું જોવાનું છે? અહીંયા જુઓ, ટોલ પાછળ ER અને THAN ધેન. જો આપેલા વાક્યમાં કોઈ વિશેષણની પાછળ ER અને ધેન આપેલું હોય તો આને કમ્પેરિંગ, કાં તો કમ્પેરિઝન કહી શકાય, કાં તો કમ્પેરિંગ પર્સન, આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયું છે એવું કહી શકાય. બીજું ઉદાહરણ જોઈએ. આલિયા ભટ્ટ ઇઝ મોર બ્યુટીફુલ ધેન દીપિકા. આલિયા ભટ્ટ એ દીપિકા કરતાં વધારે સુંદર છે. તો તમે કહેશો સાહેબ બ્યુટીફુલ પાછળ ER કેમ નથી લગાવ્યું? તો જ્યારે કોઈ શબ્દ એક કરતાં વધારે પદનું બનેલું, અહીંયા જુઓ તમે, બ્યુટી અને ફૂલ આમ બે પદનું બનેલું હોય ત્યારે તેની પાછળ ER ન લાગતા MORE મોર મૂકવામાં આવે છે. આ નિયમ છે. એટલે આલિયા ભટ્ટ ઇઝ મોર બ્યુટીફુલ ધેન દીપિકા. તમારે પરીક્ષામાં જ જોવાનું છે કે MORE મોર અને THAN ધેન હોય એટલે કમ્પેરિંગ પર્સન, થિંગ કે પ્લેસ લેંગ્વેજ ફંક્શન છે એવું કહી શકાય. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. યોર પેન્સિલ ઇઝ નોટ લોંગર ધેન માય પેન્સિલ. આ નેગેટિવ ફોર્મ પણ આપ્યું છે, પણ વાક્ય તો કમ્પેરિઝનમાં જ છે. ઓકે, તમારી પેન્સિલ એ મારી પેન્સિલ કરતાં લાંબી નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે સુપરલેટિવ ડિગ્રી, એટલે કે જ્યારે કોઈ એક વ્યક્તિ કે વસ્તુમાં સૌથી વિશેષ, એટલે કે વિશેષતા ધરાવતું હોય ત્યારે આ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. જાકીર ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. એટલે કે હાઇટની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે જાકીરની ક્લાસના બીજા વિદ્યાર્થીઓની સાથે, તો જાકીર સૌથી ઊંચો વિદ્યાર્થી કાં તો છોકરો છે. તો તમારે શું જોવાનું? જો અહીંયા ટોલની આગળ આર્ટિકલ ધ અને ટોલની પાછળ EST હોય એટલે સમજી લેવાનું કે આ લેંગ્વેજ ફંક્શન છે કમ્પેરિંગ પર્સન. ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત. નર્મદા એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. જો અહીંયા પણ આર્ટિકલ THE ધ અને લોંગની પાછળ EST છે. ઓકે, આઈ હેવ ધ મોસ્ટ એક્સપેન્સિવ મોબાઈલ. મારી પાસે સૌથી મોંઘું મોબાઈલ છે. એક્સપેન્સિવ બે પદથી બનેલું છે એટલે એની પહેલાં શું મૂકવામાં આવે છે? જેમ કે કમ્પેરેટિવમાં શું મૂકવામાં આવતું હતું? મોર. રીતે સુપરલેટિવ ડિગ્રીમાં શું મૂકવામાં આવે છે? MOST મોસ્ટ. અને તેની પહેલાં આર્ટિકલ શું હોય? ધ. એટલે વિદ્યાર્થી મિત્રો,
આ 3 પ્રકારના વાક્ય હોય એટલે શું સમજી લેવાનું? લેંગ્વેજ ફંક્શન કમ્પેરિંગ પર્સન, કાં તો કમ્પેરિંગ થિંગ, કાં તો કમ્પેરિંગ પ્લેસ. થર્ડ લેંગ્વેજ ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરતું. જ્યારે કોઈ વ્યક્તિનું વર્ણન કરવાનું હોય અથવા વ્યક્તિ વિશે વાત કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ વિશેષ, બરાબર, એકચ્યુઅલી એડજેક્ટિવ પણ એ કોઈ એક એડજેક્ટિવનો ઉપયોગ થયો હોય તેના ઉપયોગથી પણ આપણે તે વ્યક્તિનું વર્ણન કરી શકીએ છે. ઓકે, ચલો સમજીએ તેને. હવે જ્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં ખાસ કરીને આ 3 શબ્દોનો ઉપયોગ થાય છે, હુ, હુઝ અને હુમ. આ પ્રશ્ન વર્ડ ક્વેશ્ચન વર્ડ તરીકે નથી, યાદ રાખજો. તેના ઉદાહરણ જોઈશું તો વધારે આઈડિયા આવશે. સૌપ્રથમ આપણે હુ ને લઈને વાત કરીએ. હુ પહેલા વ્યક્તિનું નામ કે પર્સન આવે, એટલે જ્યારે પણ વાક્યની અંદર હુ હોય તો હુની પહેલા શું હશે? કાં તો પર્સન કાં તો વ્યક્તિ, નાઉન હશે, નામ હશે, પ્રોપર નાઉન. અને હુ પછી હંમેશા ક્રિયાપદ આવે અને હુ પછી હંમેશા વર્બ આવે છે, બરાબર. એ મેઇન વર્બ પણ હોઈ શકે છે અને સહાયકારક ક્રિયાપદ પણ હોઈ શકે છે. તમે ઉદાહરણ જોઈશું તો વધારે આઈડિયા આવશે. કરિશ્મા ઇઝ અ પર્સન હુ રાઇટ્સ વિથ બોથ હેન્ડ્સ. આમ તો દુનિયામાં ઘણી બધી કરિશ્મા છે. આપણે કઈ કરિશ્માની વાત કરીએ છીએ, તેનું વર્ણન કરીએ છીએ કે જે 2 હાથથી લખી શકે છે, કે જે લખે છે. ઓકે, કરિશ્મા ઇઝ અ પર્સન. જો તમે અહીંયા જુઓ હુ આવ્યું છે ને હુની પહેલા પર્સન, આપણે અહીંયા જોયું ને હું પહેલા વ્યક્તિનું નામ કે પર્સન આવે તો આવ્યું ને હું પછી શું આવે છે? હંમેશા ક્રિયાપદ. તો ટુ રાઇટ લખવું ક્રિયાપદ છે. એટલે કરિશ્મા ઇઝ અ પર્સન હુ રાઇટ્સ વિથ બોથ હેન્ડ. કરિશ્મા એ વ્યક્તિ છે કે જે, અને અહીંયા જ્યારે પણ હુ હોય તેનું ગુજરાતી શું લેવાનું? કે જે. કરિશ્મા એ વ્યક્તિ છે કે જે બંને હાથથી લખે છે. ઓકે, તો આ જે વાક્ય છે હુ રાઇટ્સ વિથ બોથ હેન્ડ્સ એ કરિશ્માનું વર્ણન કરે છે. કઈ કરિશ્મા? કે જે બંને હાથથી લખે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. I met a girl who had a golden egg in her hand. હું છોકરીને મળ્યો કે જેની પાસે શું હતું? કે ગોલ્ડન એગ ઇન હર હેન્ડ, કે જેની હાથમાં ગોલ્ડન ઈગ હતા તેને મળ્યો. એટલે કે હું આ છોકરી જે છે કોને મળ્યો? તો એ છોકરીને કે જેના હાથમાં ગોલ્ડન ઈગ હતા, કે જેના હાથમાં બીજી વસ્તુ હતી એ છોકરી નહીં. ખ્યાલ આવે છે? એટલે અહીંયા તમે જોશો હું પહેલા અ ગર્લ નામ છે અને હું પછી શું છે? હેડ એ સહાયકારક ક્રિયાપદ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ પર્સન હુ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇઝ માય ફાધર. વ્યક્તિ કે જે પેલા દરવાજા પાસે ઊભા છે તે મારા પપ્પા છે. એકચ્યુઅલી વાક્ય આવું થાય, ધ પર્સન ઇઝ માય ફાધર. પણ કયા વ્યક્તિ? તો ઘણા બધા છે, બરાબર. પણ જે ડોરની પાસે ઊભા છે, જે ડોરની પાસે બેઠા છે તે નહીં. હુ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર, આ જે છે, બરાબર, આ સેન્ટેન્સ એ શું છે? એ ધ પર્સનને ડિસ્ક્રાઇબ કરે છે. એટલે અહીંયા જુઓ તમે, હું પહેલા ધ પર્સન લખેલું છે ને હું પછી શેનો ઉપયોગ થયું છે? ઇઝ. ઓકે, ફરી એકવાર, જો પરીક્ષામાં આપેલા વાક્યમાં વચ્ચે હું હોય ને હુંની પહેલા કોઈ વ્યક્તિનું નામ હોય કે પર્સન લખેલું હોય એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન લેંગ્વેજ ફંક્શન છે એવું કહી શકાય. જોઈએ હુમ. જો કોઈ વાક્યમાં હુમ આવે તો હુમ પછી શું આવે? નામ કે સર્વનામ આવે છે. સર્વનામ કયા? આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. ઓકે, જોઈએ. ધ મેન હુમ યુ મેટ યસ્ટરડે વોઝ અવર પ્રિન્સિપાલ. વ્યક્તિ કે જેમને ગઈકાલે તમે મળ્યા તે અમારા પ્રિન્સિપાલ હતા. ઓકે, હુમ એટલે કે જેમને. તો હુમ પછી શું આવે છે? જો અહીંયા તમે જો નામ કે સર્વનામ, તો યુ શું છે? સર્વનામ છે. ઓકે, તો તમને વાક્યમાં શું જોવાનું? કે હુમ તેની પછી હંમેશા શું આવે છે? સર્વનામ. તો આવા સેન્ટેન્સીસ હોય એટલે કયું લેંગ્વેજ ફંક્શન? કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. અહીંયા વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરે છે, બરાબર. આગળ જોઈએ. ડુ યુ નો સમવન whom I can talk about global warming? તો તમે કોઈ એવા વ્યક્તિને ઓળખો છો
કે જેને હું ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરી શકું. હુમ પછી તમે જુઓ અહીંયા આઈ છે. ઓકે, આઈ એ શું છે? સર્વનામ છે, પ્રોનાઉન છે. નેક્સ્ટ, ધ વુમન હુમ રફીક મેટ ઓન સેટરડે ઇઝ અ ડેન્ટિસ્ટ. સ્ત્રી કે જેને રફીક શનિવારે મળ્યો તે કોણ છે? કે ડેન્ટિસ્ટ છે. ઓકે, ધ વુમન ઇઝ અ ડેન્ટિસ્ટ. એકચ્યુઅલી વાક્ય એવું છે, તો કઈ વુમન? તો વુમનને અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે કે જેને રફીક મળેલો, બરાબર, શનિવારે, એની જ વાત કરીએ છીએ આપણે. ઓકે, એટલે ફરી એકવાર, હું પછી અહીંયા જો રફીક એ શું છે? નાઉન છે, નામ છે. આગળ જોઈએ, હુઝ પછી કર્તા સાથે સંબંધ ધરાવતું નામ આવે. જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય અને તેમાં હુઝનો ઉપયોગ થયો હોય તો જોઈએ, કપિલ શર્મા ઇઝ અ પર્સન હુઝ શોઝ આર વેરી ફેમસ. અહીંયા તમે જુઓ કે હુઝ પછી, એટલે હુઝ છે તેના પછી શું આવ્યું છે? કે સંબંધ ધરાવતું નામ, એટલે કે કર્તા સાથે. અહીંયા કર્તા કોણ છે? કપિલ શર્મા. તેની સાથે સંબંધ ધરાવતું નામ છે શોઝ, એટલે કે તેના શોઝ. તો કે કપિલ શર્મા એ વ્યક્તિ છે કે જેના, હુઝ એટલે અહીંયા માલિકી દર્શાવે છે, કે જેના શોઝ ખૂબ જ પ્રખ્યાત છે, વિખ્યાત છે એમ. ઝલક ઇઝ અ સ્ટુડન્ટ હુઝ નોટબુક વોઝ સ્ટોલન ઇન ધ ક્લાસ. ઝલક તે વિદ્યાર્થીની છે કે જેની નોટબુક શું ચોરાઈ ગઈ હતી, ક્લાસમાંથી ચોરાઈ ગઈ હતી. ઓકે, અહીંયા પણ જુઓ તમે, હુઝ પછી જે નોટબુક નાઉન છે એ ઝલક સાથે સંબંધ ધરાવે છે. ઓકે, અહીંયા ઝલક એ કર્તા છે, સબ્જેક્ટ છે. ધીસ ઇઝ રિયા. આ રિયા છે. હુઝ મધર વેન્ટ ટુ કેનેડા લાસ્ટ નાઇટ. હુઝ મધર એટલે અહીંયા રિયા અને તેની સંબંધ શું ધરાવે છે? તો તેની માતા, બરાબર. એટલે ધીસ ઇઝ રિયા હુઝ મધર વેન્ટ ટુ કેનેડા લાસ્ટ નાઇટ. ઓકે, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન છે રિપોર્ટિંગ એન ઇવેન્ટ, એટલે કોઈ ઇવેન્ટનું રિપોર્ટ કરવું. આ ફંક્શનમાં કોઈ પ્રશ્ન, સાદું વાક્ય, વિનંતી, સૂચના કે આજ્ઞાને રિપોર્ટ કરવાનું હોય છે. આથી તેમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ વાળા વાક્યો આવતા હોય છે. તમને સરસ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવવામાં આવ્યું છે આપણા સ્કૂલના મેડમ દ્વારા. એટલે તમે આ લેંગ્વેજ ફંક્શન તરત જ, જો તમે તે વિડીયોને જોયું હશે, બરાબર, મેડમ જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો અભ્યાસ કરાવતા હતા, અને જો તેનો અભ્યાસ કર્યું હશે તો આ લેંગ્વેજ ફંક્શન તમને તરત જ આવડી જશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું છે તે, બરાબર. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે જોઈએ, જો એસર્ટિવ સેન્ટેન્સ હોય વિધાન વાક્ય, તો તેનું ઇનડાયરેક્ટનું સેન્ટેન્સ આ રીતે બને. જોઈએ, મયુર ટોલ્ડ મંજુ ધેટ હૈદર ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તમે અહીંયા જોશો, મયુર પછી શું છે? ટોલ્ડ છે. તો ઘણીવાર ટોલ્ડ આવે છે, સેડ આવે છે, અને તેની સાથે શું મૂકવામાં આવે છે? કનેક્ટિવ્સ તરીકે ધેટ. તો આવું સેન્ટેન્સીસ હોય એટલે શું સમજી લેવાનું? રિપોર્ટિંગ એન ઇવેન્ટ. અને કયું છે? એસર્ટિવ સેન્ટેન્સ છે. ઓકે, અને જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ હશે તો કેવું લખેલું હશે? આ રીતે હશે. જોઈએ, જયેશ આસ્ક્ડ દીપ્તિ. જયેશે દીપ્તિને પૂછેલું ઇફ શી લાઇક ધીસ આઈસ્ક્રીમ. સો તેને તે આઈસ્ક્રીમ ગમ્યો હતો. તો અહીંયા તમે જુઓ આસ્ક અને પછી કનેક્ટિવ્સ તરીકે શું મૂકવામાં આવે છે? ઇફ, બરાબર. અને જો બીજી રીતે હશે, ફાધર આસ્ક રિપોર્ટિંગ વર્બ તરીકે હિઝ સન વેર હી વોઝ ગોઈંગ. ઓકે, એટલે જો આપેલા વાક્યમાં આસ્કડ હોય, અહીંયા કનેક્ટિવ્સ તરીકે હુ, વોટ, વેર હોય, ઉપર ઇફ કે વેધર હોય, તો પણ આપેલ વાક્યમાં કયું લેંગ્વેજ ફંક્શન રહેલું છે? કે રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ. થર્ડ સેન્ટેન્સ પેટર્ન, ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. જો આજ્ઞાર્થ વાક્ય હોય તેને ઇનડાયરેક્ટમાં લખ્યું હોય તો કેવું લખેલું હશે? લાલુ રિક્વેસ્ટેડ હિઝ અંકલ નોટ ટુ ડ્રાઈવ ધ કાર વેરી ફાસ્ટ. અહીંયા તમે જુઓ કે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસમાં રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, સજેસ્ટેડ આવા વર્ડનો યુઝ થયું હોય, બરાબર. અને તેને શેનાથી જોઈન કરવામાં આવે છે? તો ટુથી. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં શીખી ગયા છો ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ. એટલે આ પ્રકારના સેન્ટેન્સીસ હોય તો પણ લેંગ્વેજ ફંક્શન કયું છે? રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય.
માય ફ્રેન્ડ એક્સક્લેમ્ડ વિથ, જો અહીંયા આ પ્રકારના શબ્દનો ઉપયોગ થયો હશે, તમારે અમુક શબ્દોને જ યાદ રાખવાના છે. એક્સક્લેમ્ડ વિથ પ્રેઝડ, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ, બરાબર. તો અહીંયા માય ફ્રેન્ડ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝડ ટુ મી દેટ આઈ વોઝ વેરી લકી, મારા મિત્રે મને કહ્યું કે હું ખૂબ જ લકી હતો. તો તમારા વિદ્યાર્થી મિત્રો શું જોવાનું છે કે ટોલ્ડ ધેટ, આસ્ક્ડ ઇફ, આસ્ક્ડ વેર, રિક્વેસ્ટેડ, બરાબર. પછી એક્સક્લેમ્ડ જેવા જો શબ્દ હોય તો શું સમજી લેવાનું, લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ એન ઇવેન્ટ. હવે જોઈએ મેકિંગ રિક્વેસ્ટ કાં તો સજેશન, આ લાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે. જોઈએ વિનંતી કે સૂચન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ઘણીવાર આપણે રિક્વેસ્ટ કરવા માટે, સજેશન કરવા માટે આવા એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આમાં તમે જુઓ વિલ, વુડ, કેન, કુડ, વુડ યુ માઇન્ડ, કુડ યુ માઇન્ડ, ડુ યુ માઇન્ડ નો ઉપયોગ વિનંતીવાળા પ્રશ્નાર્થ વાક્યમાં થાય છે. ઓકે, હવે આ હશે તો પ્રશ્નાર્થ વાક્ય, પણ તેની શરૂઆત તમારે જોવાની છે. વિલ, વુડ, કેન, કુડ કે વુડ યુ માઇન્ડ, કુડ યુ માઇન્ડ, ડુ યુ માઇન્ડથી જો થતી હોય તો એ આપેલા વાક્યમાં કયું લેંગ્વેજ ફંક્શન છે, તો કે મેકિંગ રિક્વેસ્ટ. પ્લીઝ અને કાઇન્ડલી, આ બે શબ્દ પર ખાસ ધ્યાન આપો. પ્લીઝ અને કાઇન્ડલી વિનંતીવાળા આજ્ઞાર્થ વાક્યમાં આવે છે. ઓકે, તેના આપણે વન બાય વન સેન્ટેન્સીસ જોઈએ. વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર હિના, જો અહીંયા છે તો પ્રશ્નાર્થ વાક્ય, પણ આમાં શું રહેલી છે, વિનંતી રહેલી છે. આપણે તેને ફોર્સ કરતા નથી હિનાને, હિના તું મને પાણીનો ગ્લાસ આપીશ, બરાબર, મહેરબાની કરીને આપીશ, આમ. કુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ, તમે આ દાખલો મારો સોલ્વ કરવામાં મદદ કરશો, પ્લીઝ મહેરબાની કરીને મદદ કરશો, આવું ભાવ રહેલું છે તો પ્રશ્નાર્થ, પણ બંનેમાં શું છે, રિક્વેસ્ટ આપણે કરી રહ્યા છે. એટલે વુડ યુ, કુડ યુ તેનાથી શરૂઆત થાય છે. કેન યુ ટેલ મી વિચ ઇઝ યોર ફેવરિટ મૂવી, તમારી ફેવરિટ મૂવી કઈ છે તે મને જણાવશો, મહેરબાની કરીને જણાવશો. તો કેન યુથી વાક્યની શરૂઆત છે, પાછળ પ્રશ્નાર્થ છે. નેક્સ્ટ, વિલ યુ શટ યોર માઉથ પ્લીઝ, મહેરબાની કરીને તમે તમારું મોં બંધ રાખશો, તો અહીંયા પણ છે તો સવાલ. તો અહીંયા કોઈ આજ્ઞાર્થ નથી, પણ શું છે, મેકિંગ રિક્વેસ્ટ છે. પાછળ ક્વેશ્ચન માર્ક છે, પણ તેની શરૂઆત વિલ યુથી થાય છે. નેક્સ્ટ, ડુ યુ માઇન્ડ પાસિંગ મી ધ સોલ્ટ, બરાબર. તમે હોટલમાં જમવા જાઓ અને તમે જ્યાં બેઠા તો ત્યાંથી સોલ્ટ બહુ દૂર છે, તો સોલ્ટની બાજુમાં બેસનાર વ્યક્તિને આપણે વિનંતી કરી શકીએ છીએ કે ભાઈ તારી પાસે જે સોલ્ટ પડ્યું છે તું મને પાસ કરીશ. અને ખાસ યાદ રાખજો કે ડુ યુ માઇન્ડ પછી જે પણ ક્રિયાપદ હોય તે આઈએનજી વાળું આવે. વુડ યુ, કુડ યુ, કેન યુથી જે કરીએ તેના પછી મૂળ ક્રિયાપદ આવે, આ ખાસ યાદ રાખજો. વુડ યુ માઇન્ડ પાસિંગ મી ધ સોલ્ટ, તો અહીંયા ડુ યુ માઇન્ડ અને વુડ યુ માઇન્ડ તમે એમ મૂકશો, પાછળની વાક્ય રચના સેમ રહેશે. ગીવ મી યોર પેન પ્લીઝ, જો અહીંયા વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય નથી, એટલે આ કેવું છે, વિધાન વાક્ય છે. ગીવ મી યોર પેન પ્લીઝ, તમારી પેન મહેરબાની કરીને તમારી પેન આપો ને. ઓકે, તો આમાં વિનંતી રહેલી છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ લાસ્ટ. કાઇન્ડલી અલાઉ મી ટુ ટોક, કાઇન્ડલી એટલે કે પ્લીઝનું ભાવ રહેલું છે. મહેરબાની કરીને મને વાત કરવા દો. ઓકે, તો અહીંયા પ્લીઝ અને અહીંયા કાઇન્ડલી શબ્દનો ઉપયોગ થયો છે. એટલે આપણે કહી શકીએ કે આપેલા બધા સેન્ટેન્સીસ એ શું છે, એમાં લેંગ્વેજ ફંક્શન છે મેકિંગ રિક્વેસ્ટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને લેંગ્વેજ ફંક્શનમાં સમજ પડી હશે. હવે થોડા સમય પછી આપણે એક્સરસાઇઝ સાથે, એટલે પરીક્ષામાં કયા પ્રકારે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે અને કયા પ્રકારની એક્સરસાઇઝ છે તે સાથે હવે આપણે આવીશું. થેન્ક યુ.